સ્ટોપ. 1 મિનિટ માટે તમારો ફોન નીચે મૂકો અને મને કહો તમે સુખી છો? 40 વર્ષ પહેલાં લોકો પાસે એસી નહોતું, તો પણ લોકોના જીવનમાં ઠંડક હતી. બેંક બેલેન્સ નાનું હતું, પણ સંબંધો મોટા હતા. આજે આપણી પાસે હજારો ફોલોવર છે, એક વિડીયોમાં લાખો લાઇક મળે છે, તો પણ આજે આપણી પાસે એક પણ સાચો સહારો નથી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે ખરેખર પ્રગતિ કરી છે કે પછી આપણે આપણું સુખ ગુમાવી દીધું છે? આજે આપણે 50 લાખની ગાડી લઈએ છીએ, પણ રાત્રે ઊંઘ નથી આવતી. આપણે બધું મેળવ્યું, પણ એક વસ્તુ ગુમાવી દીધી, અને એ છે શાંતિ. પહેલાંના સમયમાં લોકો સુખી એટલા માટે હતા કારણ કે એ લોકોના જીવનમાં સંતોષ હતો. તેમની પાસે પૈસા ઓછા હતા, પણ એકબીજા પર વિશ્વાસ વધારે હતો. 40 વર્ષ પહેલાં સવારનો નાસ્તો કોઈ મોંઘી કોફી કે પીઝા નહોતો. ત્યારે લોકો ઘરમાં બનાવેલી રોટલી કે ગરમા ગરમ રોટલો અને છાશ ખાઈ લેતા. ભલે ત્યારે લોકો ઓછું કમાતા, પણ જીવનમાં શાંતિ જ શાંતિ હતી. કોઈને લોનનું ટેન્શન નહોતું, કોઈને EMI ભરવાની ચિંતા નહોતી. આ વિડીયો મેં તમે મારા વિડીયોમાં આપેલી કોમેન્ટના આધારે બનાવ્યો છે, જેમાં એક ભાઈ આજની વાસ્તવિકતા જણાવતા કહે છે, જમાનો નથી બદલાયો ભાઈ, માણસ બદલાઈ ગયો છે. જમાનો તો હતો એ જ છે. માણસ આજ બીજાનું સુખ જોઈને દુઃખી છે, અને ત્યારે બીજાનું સુખ જોઈને માણસ રાજી થતા. જ્યારે બીજા કોઈ દર્શકે ખૂબ જ સુંદર કોમેન્ટ કરી છે. તેઓ કહે છે કે આજે જૂની લાગણી ગુમ થઈ ગઈ છે. આજે આપણને વર્ષો થઈ જાય તો પણ એ ખબર નથી હોતી કે આપણા પાડોશમાં કોણ રહે છે. જ્યારે આપણે 5000 કિલોમીટર દૂર બેઠેલા સોશિયલ મીડિયા મિત્ર સાથે ઓનલાઈન ચેટ કરીએ છીએ, પણ બાજુના ઘરનો દરવાજો ખખડાવતા ડરીએ છીએ. આ કેવા સંબંધ છે આજના? 80ના દાયકામાં લોકો એકબીજાને મળવા માટે કોઈના ઘર સુધી નહોતા જતા, પણ મોટાભાગના લોકો ગામના ચોરે કે ગામના પાદરે ભેગા થઈને બેસતા. ત્યાં જ બેસીને વડીલો વાતો કરતા, એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેતા. આખા ગામના લોકો એકબીજા સાથે સંપ અને પ્રેમથી જોડાયેલા રહેતા. ત્યારે સુખ એટલે વસ્તુ નહીં, પણ માણસો હતા. આખા ગામમાં એક જ ટીવી હોય, અને રવિવારે આખું ગામ રામાયણ કે મહાભારત જોવા ભેગું થતું. એ એન્ટીના હલાવવાની મજા અને ચિત્રહાર જોવાની રાહ જોઈ એ જ મોટું મનોરંજન હતું. સાંજે ઘરના ઓટલે બેસીને થતી પંચાયત, પાડોશી પાસેથી થતો વાટકી વ્યવહાર, અને ઉનાળાની રાતમાં ફળિયામાં ખાટલા નાખીને સૂવાની મજા, એ સુખ આજે એસી રૂમમાં પણ નથી મળતું. 40 વર્ષ પહેલાં સંપત્તિ ઓછી હતી, પણ સંપ વધારે હતો. સંયુક્ત પરિવારમાં રહેતા એટલે દુઃખ વેચાઈ જતું અને સુખ બમણું થઈ જતું. વડીલોની મર્યાદા પડાતી, અને મહેમાન આવે ત્યારે અતિથિ દેવો ભવ ખરા અર્થમાં સાર્થક થતું. ભલે ખિસ્સામાં રૂપિયા ઓછા હતા, પણ માણસાઈ છલોછલ હતી. આજે ટ્રેક્ટરોનો અવાજ ખેતરમાં ગુંજે છે, પણ 40 વર્ષ પહેલાં ખેતરનો શ્વાસ એટલે બળદોની ઘંટડી અને એમનું હળ. વહેલી સવારે 4 વાગ્યે જ્યારે આખું ગામ ગાઢ નિંદ્રામાં સૂતું હોય, ત્યારે ખેડૂત પોતાના બળદને પંપાડીને ખેતર જવા માટે નીકળી પડતા. ત્યારે બળદ માત્ર પશુ નહીં, પણ ઘરના સભ્યો ગણાતા. એ વખતે ખેતી યાંત્રિક નહીં, પણ માનવીય હતી. ત્યારે આજના જેવી સબમર્સિબલ મોટર કે ફુવારા પદ્ધતિ નહોતી. કૂવામાંથી પાણી કાઢવા માટે કોસ ચાલતા. બળદોની જોડી કૂવાથી દૂર જાય અને ચામડાની મસાલ જેવો કોસ પાણી ભરીને ઉપર આવે. આખો દિવસ બળદ અને ખેડૂત કૂએ ચક્કર લગાવતા. ત્યારે માંડ થોડી જમીન પીતી. ત્યારે ખેતી એટલે લોહી પાણી એક કરવાની મજૂરી.
એમાંય વરસાદની તો ચાતક નજરે રાહ જોવાતી, કારણ કે આખી સિઝન વરસાદ ઉપર જ નિર્ભર હતી. ખેતી એ માત્ર એક વ્યવસાય નહોતો, પણ એ એક સામાજિક મેળાવડો હતો. એમાંય કાપણીના સમયમાં આખું ગામ એકબીજાને મદદ કરતું, જેને ઢાલ કે મદદ કહેતા. બપોરે ખેતરમાં લીમડાના છાંયે બેસીને ઘરેથી આવેલું ભાતું એકબીજા સાથે વેચીને જમવાની જે મજા હતી એની વાત જ કંઈક અલગ હતી. ખડામાં અનાજના ઢગલા જોઈને ખેડૂતની આંખમાં જે ચમક જોવા મળતી, એવી ચમક આજે કોઈને લાખો રૂપિયા આપતા પણ ન મળે, કેમ કે એ એમની આખા વર્ષની કમાણી હતી. આના પરથી મને આજે એક સુંદર પંક્તિ યાદ આવે છે કે પૈસા તો બહુ કમાણા પણ એ પૂંજી ખોવાઈ ગઈ. વડીલોની એ મર્યાદા અને મૂડી સાવ ખોવાઈ ગઈ. મકાન તો પાકા બની ગયા પણ એ સંબંધ આજે સાવ કાચા થઈ ગયા. આપણે તો આગળ નીકળી ગયા પણ એ ખુશી આજે ખૂબ જ પાછળ રહી ગઈ. મિત્રો, 40 વર્ષ પહેલાનું એ જીવન સાબિતી છે કે ઓછામાં પણ વધારે ખુશ કેવી રીતે રહી શકાય. જો તમે પણ આ ભાગદોડથી થાકી ગયા હોય અને તમને પણ એ જૂનો જમાનો યાદ આવતો હોય તો આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ. જો તમને મારી આ વાત સાચી લાગી હોય તો અત્યારે જ આ વિડીયોને તમારા 10 મિત્ર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આ સત્યની વાત આખા ગુજરાત સુધી પહોંચે.